ડીસાની કચ્છી કોલોનીમાં ભક્તિમય માહોલ શ્રી જગન્નાથજીના મોશાળે ભજન સત્સંગ સંધ્યા યોજાઈ। ડીસા શહેરની કચ્છી કોલોની ખાતે આવેલા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે હાલ ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે। ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી વાતે ગાતે મોશાળમાં બિરાજમાન થયા છે। ત્યારથી ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। આ અનુસંધાનમાં ગતરોજ શ્રી પાતાળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીના મોશાળ નિમિત્તે ભવ્ય ભજન સત્સંગ સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભક્તિસભર કાર્યક્રમ इंटरनेशनल लोहाणा महिला मंडल, जलाराम गौ सत्संग मंडल डीसा અને બનાસકાંઠા સનાતન ધર્મ મંડળ દ્વારા સુમધુર ભજનો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સૌ ભક્તોએ ભગવાનની ભક્તિ આરાધના કરી હતી। આ કાર્યક્રમમાં આસપાસના ધર્મપ્રેમી ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક ભગવાનના ગુણગાન ગાયા હતા। પાતાળેશ્વર મહાદેવ મિત્ર મંડળના આગેવાનો અને સભ્યો, इंटरनेशनल लोहाणा महिला मंडळના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર અને તેમના સભ્યો તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ અને બનાસકાંઠા સનાતન ધર્મ મંડળના આગેવાનો, કાર્યકરો સહિત अनेक भाविक भक्तो आ भक्तिमय प्रसंगे हाजर रही धन्यता अनुभवी हती। जय जलाराम, जय गौ माता। आज इंटरनेशनल लोहाणा महिला मंडल द्वारा जे पाताळेश्वर मंदिर महादेव की अमने आमंत्रण आपवामां आव्युं हतुं के तमारी बहनों साथे अहींया भजन माटे आवो, तो अमारे भजन करावा छे। ते बदल पाताळेश्वर मंदिरना ट्रस्टीओनो पण खूब खूब आभार। अने अमारुं मंडळ एक सरस छे અને મારી બધી બહેનોનો ખૂબ સાથ સહકાર છે। એવું સરસ મંડળ પણ ચાલે છે અમારું ઇન્ટરનેશનલ લોહાણા મંડળ અને બનાસકાંઠા સનાતન ધર્મ તરીકે એક અમે આ ચલાવીએ છીએ કાર્યક્રમ। તો અમારે દર રવિવારે પણ એક આ પ્રોગ્રામ થાય છે સનાતન ધર્મના લીધે કે હરેક દિશાના ખૂણે ખૂણા મંદિરમાં અમે આ ભજન કરીએ છીએ। અને જે કોઈ બહેનોને કરાવવો હોય તો મારો સંપર્ક કરે, પૂજાબેન ઠક્કર। અને એ રીતે અમારું આ મંડળ ચાલે છે। બધી બહેનોનો ખૂબ સાથ સહકાર સપોર્ટ છે। જય જલારામ, જય ગૌ માતા।